આજ તારીખ 26 શિવરાત્રિ તહેવાર છે। એમાં ખાસ કરીને જૂનાગઢની અંદર ભવનાથ તળેટીની અંદર શિવરાત્રિનું મહત્ત્વ વિશેષ છે। એની પાછળનું કારણ છે કે પૂરા ભારત વર્ષમેથી તીરથ ઉપરથી બધા સાધુ સંતો જે છે અહીંયા પધારે છે। 3 અખાડાના સાધુ મહત્ત્વની ભૂમિકા ભજવે છે, જેમાં જૂના અખાડા, અભાણ અખાડા અને અગ્નિ અખાડા એમ 3 અખાડાના સાધુઓ જે છે પૂરા ભારતમાંથી આવે છે। અન્ય સાધુ સંતો પણ આવે છે અને એમના દર્શન કરવા માટે આસપાસ વિસ્તારમાંથી, ગુજરાતભરમાંથી 15થી 20 લાખ જનતા ધર્મપ્રેમી આવે છે। એટલે આ મેળો ખાસ વિશિષ્ટ છે। આ મેળાની અંદર સાધુ સંતો રવેડી કાઢે છે। એમાં 10 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધીની અંદર સાધુ દિગંબર સાધુઓ બહાર આવે છે અને બેન્ડ વાજા સાથે ધામધૂમથી પાલખીઓ પોતપોતાના ઈષ્ટદેવની લઈને નીકળે છે, જેની અંદર જૂના અખાડાની અંદર દત્તાત્રેય ભગવાનની પાલખી હોય છે, એના ઈષ્ટદેવ દત્તાત્રેય છે। જ્યારે અભાન અખાડાના ઈષ્ટદેવ ગણપતિજી છે, અગ્નિ અખાડાના ઈષ્ટદેવ મા ગાયત્રી છે। આ ત્રણેય દેવતાઓને લઈને સાથે એ મહાપુરુષો બધા નીકળે છે અને એની સાથે સાથે અન્ય સાધુ સંતો જે હોય છે એ પણ સ્નાનની અંદર નીકળે છે અને રાત્રે 12 વાગે આ મેળો જે છે એ પરિપૂર્ણ થાય છે। નોમને દિવસે ધ્વજારોપણ થાય છે અને શિવરાત્રિના દિવસે 12 વાગે આ મેળો જે છે એ પરિપૂર્ણ થાય છે। પૂર્વજો સાધુઓ જે પૂર્વમાં હતા એ વડીલ ગુરુજનોએ આ એક વ્યવસ્થા કરી એટલે સ્વયંભૂ આપોઆપ આ મેળો ભરાય છે અને મુરઘી કુંડની અંદર સાધુઓ રાતે 12 વાગે સ્નાન કરી ભવનાથ દાદાની પૂજા અર્ચન કરી અને પછી જુદા પડે છે। એટલે આ મહત્વનો મેળો સમગ્ર ગુજરાતને ખ્યાતિ આપતો મેળો, ધર્મ ભાવનાનું સંગઠન કરતો મેળો, રાષ્ટ્ર ભાવનાઓ જે ઊભી કરતો આ મેળો એ અગત્યનો છે। કારણ કે હિન્દુ પ્રજા ધર્મપ્રેમી છે અને ધર્મના ધ્વજની નીચે બધા સંગઠિત થઈ અને સાથે રહીએ છે। હરિઓમ।